ટેન કરણ જાદુગર. અરે સુરતમાં કરણ જાદુગર આવ્યા. અરે આપણે સુરતમાં ક્યાં જાદુગરોની કમી છે કે હવે આ આખી બધી સરકારી દિવાલોમાં જ્યાં જુઓ ત્યાં કરણ જાદુગર. આપણે સુરતને નંબર 1 બનાવ્યું ને એમાં કેટલાય જાદુગરોની ભૂમિકા ને એમાં ઓછા હતા તો એક આ જાદુગર આવી ગયા. શહેરમાં જ્યાં જુઓ ત્યાં દિવાલો ઉપર બસ કરણ જાદુગરના પોસ્ટર લગાવી દીધા. શહેરમાં જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના ચિત્રામણા કરવામાં આવ્યા છે. હવે અહીં સવાલ એ થાય કે આ પ્રકારના જે પોસ્ટર લગાવવામાં આવે છે તેની કોઈ પરમિશન લેવામાં આવે છે કે નથી લેવામાં આવતી, કે પછી સરકારી મિલકતોનું આમ જ નુકસાન કરવાનું. મહાનગરપાલિકા મહા મહેનતે શહેરને સ્વચ્છ બનાવે, દિવાલો સારી કરે ને અત્યાર લગી આપણે રાજકીય પક્ષોના ઘણા ચિત્રામણા જોયા હતા અને ચૂંટણીનો માહોલ છે, પણ હવે તો એ સુધરી ગયા, એ નથી કરતા. એ સુધરી ગયા તો હવે અહીં આવા પોસ્ટર લાગવા માંડ્યા, જેથી અહીં સવાલ એ થાય કે આવી રીતે પોસ્ટર લગાવવામાં આવે છે તો શું કોઈ અટકાવનારું નહીં હોય? તમારું શું કેવું છે? શહેરમાં આવું સારું લાગે? અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.